હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે સુપર હેલ્ધી કેકની રેસીપી શેર કરી રહેલી છું, જેમાં મેં તેલનો પણ ઉપયોગ નથી કર્યો, દહીંનો ઉપયોગ નથી કર્યો, ના બટર, ના ઘી અને ના ઓવન. તો પણ એકદમ સરસ સોફ્ટ એવો કેક ખૂબ જ ઓછી વસ્તુમાંથી ઘરે જ બનીને તૈયાર થશે. તો આ કેક તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તમને ગમે તો લાઈક કરજો, રેસીપી ગમે તો, અને વિડીયોને જરૂરથી લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મને તમારો સપોર્ટ કરતા રહેજો અને આ સુપર હેલ્ધી કેક તમે જરૂરથી તમારા ઘેર ટ્રાય કરજો. તમને કેવી લાગી આ રેસીપી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તો તમે જોઈ શકો છો કેટલો સરસ અને જાળીદાર પોચો એવો કેક બનીને તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ, આજે આ કેક આપણે સૂજીમાંથી બનાવવાના છે. એના માટે અહીં મેં 3/4 કપ જેટલી સૂજી લીધેલી છે. તો 1 કપમાં થોડીક ઓછી છે, તો એટલે આપણે સૂજી એડ કરી છે. એમાં આપણે 3 ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરીશું. તો મેં દૂધની મલાઈને 3 ચમચી જેટલી મલાઈ મેં લીધેલી છે. તો આ ચમચીના માપથી જ 3 ચમચી જેટલી મલાઈ મેં વાટકીમાં કાઢેલી છે, તો એ એડ કરી દઈશું. સાથે સાથે એમાં આપણે હુંફાળું દૂધ એડ કરીશું. તો બહુ વધારે ગરમ દૂધ નથી લેવાનું ફ્રેન્ડ્સ. હુંફાળું એટલે આપણે એમાં ઇઝીલી આપણે આંગળી આ રીતે નાખી શકીએ અને ટચ કરી શકીએ એટલું ગરમ. તો એ એડ કરવાથી સૂજી સારી એવી ફૂલી જાય છે. તો અડધા કપ જેટલું મેં હુંફાળું ગરમ દૂધ લીધેલું છે અને સરસ રીતે આપણે એક વખત મિક્સ કરી લઈશું. સૂજીના બધા કણ એ દૂધને શોષી લેશે અને સરસ એવા ફૂલી જશે, એબ્સોર્બ કરી લેશે. હવે આપણે એને ઢાંકીને 10-15 મિનિટ સુધી રહેવા દઈશું. ત્યાં સુધી આપણે કુકરને પ્રીહીટ કરવા માટે મૂકી દઈએ છીએ. તો અહીં મેં એક કુકર લીધેલું છે. તો એની અંદર જે રિંગ હોય છે તે રિંગ અને જે સીટી હોય છે જેનાથી વિસલ આવતું હોય છે એ બંને વસ્તુ કાઢી લેવાની છે અને મીડિયમ ફ્લેમ પર આપણે કુકરને પ્રીહીટ કરવા માટે મૂકી દેવાનું છે આ પોઈન્ટ પર. ત્યાં સુધી આપણું બેટર પણ ફૂલી જાય અને ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ અથવા ગાર્નિશિંગની કોઈ વસ્તુ હોય તો એને ચોપ કરીને રેડી કરી શકીએ છીએ. બીજી બાજુ જે મિશ્રણ આપણે 15 મિનિટ સુધી સોજી, દૂધ અને મલાઈનું મિશ્રણ મૂકેલું એને મેં મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધેલું છે અને હવે એમાં હું ગોળ એડ કરું છું. તો અડધા કપ જેટલો મેં ગોળ એડ કરું છું. એની જગ્યા પર તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, અડધા કપ જેટલી. પણ આજે આપણે હેલ્ધી કેક બનાવી રહેલા છે અને સુપર ટેસ્ટી કેક બનાવી રહેલા છે, તો એમાં મેં ગોળનો ઉપયોગ કર્યો છે અને 2 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કર્યો છે, જે આપણે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટ છે. અને એમાં 2 ઇલાયચીના આપણે દાણા એડ કરીશું. તો સોજીના કેકમાં ઇલાયચીનું ફ્લેવર બહુ સારું આવતું હોય છે. અને 1 ચમચી જેટલો હું કસ્ટર્ડ પાવડર એડ કરું છું, જે ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ મને બહુ ગમતો હોય છે એટલા માટે મેં એડ કર્યો છે. તમે ઈચ્છો તો એને સ્કીપ પણ કરી શકો છો. અને એને ખૂબ જ સરસ રીતે એકદમ ફાઇન મેં પીસી લીધેલું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું પીસાઈ ગયું છે. કોઈ કહે જ ના કે આપણે આ સૂજીમાંથી કેક બનાવ્યો છે, એવો કેક આ બનીને તૈયાર થાય છે. મેદાના કેકને ટક્કર મારે એવો હેલ્ધી કેક ઘરે જ ખૂબ જ સરળ પદ્ધતિથી આપણે ફ્રેન્ડ્સ બનાવી શકીએ છીએ. હેલ્ધી પણ છે, બાળકો પણ એને ખાય તો કોઈ જ નુકસાન થવાનું નથી અને ટેસ્ટ તો સુપર છે જ. તો તમે પણ આ રીતે કેક ઘરે જ બનાવીને ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે. પહેલી જ વખતમાં પરફેક્ટ બનશે. હવે બધું બેટર આ રીતે મેં સ્પેચ્યુલાની મદદથી કાઢી લીધેલું છે મિક્સરમાંથી અને મિશ્રણ હજુ બહુ મને ઘાટું લાગી રહેલું છે, જાડું લાગી રહેલું છે. તો એમાં હું બીજું દૂધ એડ કરી રહેલી છું. તો જે ગરમ દૂધ કરીને આપણે સાઈડ પર મૂકેલું હતું એમાંથી મેં 3 મોટી ચમચી જેટલું આ ચમચીના માપથી દૂધ એડ કર્યું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો દૂધ બધું એકસાથે એડ નહીં કરવાનું. શરૂઆતમાં આપણે અડધા કપ જેટલું જ દૂધ એડ કરેલું અને અત્યારે આપણે 3 ચમચી જેટલું એડ કર્યું છે. અને તમે જોઈ શકો છો આ રીતે બેટરને હું નીચે પાડું છું તો એમાં ગળી જેવું બને છે. તો બસ આ રીતનું જ ઘટ્ટ બેટર આપણે બનાવવાનું છે, બહુ વધારે પાતળું બેટર આપણે નથી બનાવવાનું. આ પોઈન્ટ પર આપણે એમાં બેકિંગ પાવડર એડ કરીશું. તો આ ચમચીના માપથી મેં અડધી ચમચીથી થોડો વધારે બેકિંગ પાવડર અને 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કર્યો. એને એક્ટિવેટ કરવા માટે મેં 1 ચમચી જેટલું દૂધ એડ કર્યું છે
અને હવે એક જ દિશામાં આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું જેન્ટલી. એકદમ ફેંટવાનું નથી બહુ ફાસ્ટ, એકદમ જેન્ટલ આપણે એને આ રીતે એક જ દિશામાં ફેંટવાનું. પછી એને કેક ટીનમાં હું ટ્રાન્સફર કરી રહેલી છું. તો કેક ટીનને મેં તેલથી ગ્રીસ કરી છે અને એમાં થોડોક આટો, ઘઉંનો આટો મેં છાંટેલો છે, જેથી કેક ચોંટે ના અને સરળતાથી ડીમોલ્ડ કરી શકાય. તો તમે ચાહો તો એમાં મેદાનું પણ નાખીને એનાથી કોટ કરી શકો છો. હવે એમાં હું ડ્રાયફ્રૂટથી આજે ગાર્નિશ કરી રહેલી છું. તો આ રીતે મેં ચોપડમાં એકદમ બારીક એવા ડ્રાયફ્રૂટને કરેલા છે ચોપિંગ. પણ જો તમે ચાહો તો એને કોઈ પણ વસ્તુથી, તમારી પસંદની વસ્તુથી ગાર્નિશ કરી શકો છો. હવે આપણે એને કુકરમાં ટ્રાન્સફર કરીશું. તો પ્રી હીટ કુકરમાં આ રીતનું એક સ્ટેન્ડ મૂકી દઉં છું. તમે ઈચ્છો તો કોઈ વાટકી હોય સ્ટીલની, એને ઊંધી પણ કરીને મૂકી શકો છો. અને સરસ રીતે આપણે કુકરમાં એને ગોઠવી દઈશું અને કુકરને બંધ કરીને મીડિયમ ટુ સ્લો, બિલકુલ સ્લો ફ્લેમ પર, બિલકુલ હાઈ નથી રાખવાની, આપણે એને 45 મિનિટ સુધી બેક થવા દઈશું. તો મેં સૌથી પહેલાં ફ્રેન્ડ્સ એને 35 મિનિટ સુધી બેક થવા દીધેલો અને પછી એને ટૂથપીક નાખીને ચેક કરેલું. વચ્ચે આ રીતે તમને બતાવી દઉં, આ રીતે વચ્ચે જ ટૂથપીક નાખવાની, સાઈડ પર નહીં નાખવાની. તો તમે જોઈ શકો છો ટૂથપીક થોડી ગીલી આવે છે, એટલે કે એના અંદર બેટર દેખાય છે. તો પછી મેં એને ફરી ઢાંકીને 10 મિનિટ સુધી થવા દીધેલું. એટલે કુલ મેં એને 45 મિનિટ જેવું બેક થવા દીધેલું. તો ટાઈમ થોડો પ્લસ માઇનસ થઈ શકે છે ફ્રેન્ડ્સ, પણ 35 મિનિટ સુધી તમારે બિલકુલ કુકરને ખોલવાનું નહીં. 35 મિનિટ પછી તમારે ચેક કરી લેવાનું. અને કેક બેક ના થયો હોય, એટલે કે એનું બેટર આપણી ચમચીમાં અથવા છડી અથવા આ રીતના ટૂથપીકમાંથી તમે ચેક કરી શકો. તો આ રીતે બેટર જો એકદમ ક્લીન આવે છે બીજી 10 મિનિટ પછી મેં ચેક કર્યું છે, બરાબર. તો ટોટલ 45 મિનિટ લાગી છે કેકને બનતા. તો આ રીતે મેં એને બહાર કાઢી લીધેલો છે અને હવે એને પૂરેપૂરો હું ઠંડો થવા દઈશ. તો મેં કલાક જેવું એને સરસ ઠંડો થવા દીધો અને પછી તમને ડીમોલ્ડ કરીને બતાવું છું. એની જે સાઈઝ છે તે એની આપોઆપ જ છૂટી પડી ગઈ છે. અને હવે આપણે એને આ રીતે ડીમોલ્ડ કરી લઈશું. તો જુઓ, બહુ જ સરસ આપણો કેક બન્યો છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો બેક થયો છે. અને આગળથી હું તમને બતાવું તો કેટલો સરસ લાગે છે. જુઓ, ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરેલો છે અને એની સાઈડ પણ બહુ સરસ એવી બેક થઈ ગઈ છે. તો હવે આપણે એને કટ લગાવીશું અને હું તમને બતાવું છું કે કેટલો સરસ રૂ જેવો પોચો આપણો કેક બન્યો છે. તો આ રીતની ડાટાવાળી છરીથી હું કેક કાપી રહેલી છું, જેથી એના કટ બહુ જ સરસ થતા હોય છે. અને જુઓ કેટલો સરસ અને જાળીદાર એવો આપણો કેક બન્યો છે. તો ફ્રેન્ડ્સ, આપણે એમાં એક પણ ચમચી તેલનો પણ ઉપયોગ નથી કર્યો, દહીંનો ઉપયોગ નથી કર્યો, મેદાનો ઉપયોગ નથી કર્યો, ઇવન આપણે એમાં ખાંડનો ઉપયોગ પણ નથી કર્યો. એની જગ્યાએ ગોળનો ઉપયોગ કરેલો છે. અને ગાર્નિશિંગ માટે પણ આપણે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કર્યો છે. એટલે સુપર હેલ્ધી એવો કેક આપણો બનીને તૈયાર થયો છે. અને હું કટિંગ કરી રહેલી છું, એના ઉપરથી તમને આઈડિયા પણ આવતો હશે કે કેટલો સોફ્ટ અને જાળીદાર એવો કેક બનીને તૈયાર થયો છે. તો આ કેક તમે ચોક્કસ બનાવજો. 100% તમને બહુ જ પસંદ આવશે. તમે બાળકોને ટિફિનમાં પણ, નાસ્તામાં પણ આ કેક આપી શકો છો. હેલ્ધી છે, એમને બિલકુલ નુકસાન નહીં કરે અને બાળકો પણ બહુ જ શોખથી ખાશે. અને ખાવાવાળા કોઈ માને પણ નહીં કે આ કેક આપણે ગોળ અને સૂજીમાંથી બનાવીને તૈયાર કર્યો છે. તો ફ્રેન્ડ્સ, આ કેક તો બનાવવાનું બને છે યાર, તમે પણ ચોક્કસ બનાવજો. તો જુઓ, હું તમને એનો પીસ કાઢીને બતાવું છું. તો બિલકુલ બજારમાં જે રીતે કેક બનતો હોય છે ને અને મળતો હોય છે ને, એવો અથવા એથી પણ વધારે સારો કેક ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. કેક તો તમે ઘણા ખાધા હશે, પરંતુ બિલકુલ સસ્તામાં બાળકો પણ બનાવી શકે એટલી સરળ પદ્ધતિથી આજે હું તમને કેક બનાવતા બતાવીશ. અને અંદરથી એકદમ જ્યુસી બને છે અને બહારથી પણ બહુ જ સરસ ફૂલે છે. તો ફ્રેન્ડ્સ, આ કેક તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તમને વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી તમારો સપોર્ટ મને કરતા રહેજો. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીં મેં 4 બિસ્કિટ લઈ લીધેલી છે. તો ઓરેન્જ ફ્લેવરની બિસ્કિટ છે. તો
બધી જ ઓરેન્જ ફ્લેવરની છે, એક પાર્લે કંપનીની છે, એક બીજી એક કંપનીની છે. તમે કોઈ પણ કંપનીની અને તમને ગમતા કોઈ પણ ફ્લેવરની બિસ્કિટ લઈ શકો છો. હવે આપણે એમાં જે ક્રીમ છે અંદરનું, આપણે ક્રીમવાળી બિસ્કિટ લેવાની છે અને એમાં રહેલા ક્રીમને આ રીતે આપણે અલગ કરી લઈશું અને એનો ઉપયોગ આપણે આગળ કરીશું. તો આગળ હું તમને જણાવીશ કે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે. હવે એક મિક્સર જારમાં બધી બિસ્કિટને આ રીતે રફલી તોડીને આપણે લઈ લઈશું અને પછી એનો ફાઇન પાવડર આપણે બનાવીને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, સેમ પ્રોસેસથી તમે ચોકલેટ ફ્લેવરનું કેક પણ બનાવી શકશો. જો સરસ પાવડર બની ગયો છે તો એક બાઉલમાં આપણે પાવડરને કાઢી લીધેલો છે અને હવે આપણે એમાં થોડું થોડું કરીને નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ એડ કરીશું. તો ગરમ દૂધ નથી, આ નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ છે. તો એક સાથે નથી નાખવાનું, થોડું થોડું કરી અને એને નાખતા જવાનું છે અને આ રીતે મિક્સ કરતા જવાનું છે અને એક ઠીક એવું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ કેક ઘરની જ સામગ્રીમાંથી બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. તો તમે આ સરળ કેક ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો જુઓ, આ રીતનું રિબન જેવું ઉપરથી પાડીએ છીએ તો પડે છે, એ રીતનું બેટર મેં તૈયાર કર્યું છે અને બીજી બાજુ એક મોટા વાસણમાં એને પ્રીહીટ કરવા માટે મૂક્યું છે. તો આજે આપણે ઓવન વગર બનાવવાના છે. તે એક મોટા તપેલા જેવા વાસણમાં મેં થોડું મીઠું નાખી, મીઠું નહીં નાખો તો પણ ચાલશે, અને એના ઉપર એક મૂકી અને ઢાંકી દીધેલું છે પ્રીહીટ કરવા માટે. અને જેમાં આપણે કેક બનાવવાના છે એવા કપ અને વાટકીમાં આ રીતે રિફાઇન ઓઇલથી મેં ગ્રીસ કરી દીધેલું છે. તો ગ્રીસ કરીને પછી જ આપણે એમાં બેટર એડ કરીશું. હવે બેટરમાં મેં 1 ચમચી જેટલું રિફાઇન ઓઇલ નાખેલું છે, જેથી અંદરથી પણ ખૂબ જ સરસ સોફ્ટ બનશે આપણો કેક. અને ઈનો તો અડધાથી થોડોક વધારે, તો આ અડધું છે, હવે એનાથી સહેજ વધારે લઈ અને 2-3 થોડાક ટીપા દૂધના નાખી અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો બહુ વધારે પડતું નથી હલાવવાનું. ઈનો નાખ્યા પછી, દૂધ નાખ્યા પછી એક્ટિવેટ કરીને એને થોડી વાર સુધી એક જ ડાયરેક્શનમાં ફેટીને, બહુ વધારે ને, અમુક સેકન્ડ સુધી આ રીતે આપણે કપમાં પહેલાં 1 મોટી ચમચી જેટલું કપ અને વાટકીમાં આપણું બેટર એડ કરીશું અને પછી વચ્ચેના ભાગમાં આપણે જે ક્રીમ કાઢીને રાખેલું છે ને બિસ્કિટનું, એ આપણે એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને થશે કે એનાથી શું થશે ક્રીમ વચ્ચે નાખવાથી, તો ઉપર પણ આપણે પાછું બેટર જ એડ કરવાના છે બિસ્કિટનું જે બનાવેલું છે એ. અને જ્યારે આપણે એને બેક કરીશું ને, એટલે અંદરથી એકદમ જ્યુસી ક્રીમી એવું એનું ફ્લેવર આવશે. તો જુઓ, થોડું બેટર બચ્યું છે એટલે મેં બીજી એક વાટકી લઈ લીધેલી છે અને એમાં પણ બાકીનું બેટર હું આ રીતે એડ કરી રહેલી છું. અને આ જે બિસ્કિટનો થોડો ચૂરો મેં કાઢી રાખેલો, તે પણ આપણે ઉપરથી ગાર્નિશ કરી લઈશું. તો ઘરની બેઝિક વસ્તુમાંથી જ આપણે બધી વસ્તુ ગાર્નિશમાં પણ ઉપયોગમાં લેવાના છે. તો હવે પ્રીહીટ થઈ ગયું છે, તો એમાં આ રીતે ટેપ કરીને થોડું થપથપાવીને આપણે કપ અને વાટકીઓને મૂકી દઈશું. તો આ રીતે કોઈ પણ મોટા વાસણમાં ઓવન વગર પણ આપણે કેક સરળતાથી બનાવી શકીએ છીએ. તો વાસણમાં મીઠું નાખો તો ઇવનલી હીટ આવતી હોય છે અને એને ઢાંકીને વજન મૂકીને મેં 25 મિનિટ સુધી એને બેક થવા દીધેલું મીડિયમ ફ્લેમ પર. તો જુઓ, 25 મિનિટ પછી હું ચેક કરું છું તો ટૂથપીક એકદમ ક્લીન આવે છે. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને આપણો કેક સરસ ફૂલીને તૈયાર થયો છે. ફ્રેન્ડ્સ, ઉપરથી મેં થોડું ચોકલેટ સિરપ એના ઉપર આ રીતે ગાર્નિશ કરી દીધેલું. તો એ વિડીયો લેવાનું સ્કીપ થઈ ગયું છે, તો એ ઓપ્શનલ છે. તમારે નાખવું ના નાખવું તમારી ઈચ્છા છે. મારી પાસે અવેલેબલ હતું એટલે મેં ચોકલેટ સિરપ પણ એની ઉપર થોડું એડ કર્યું છે અને ગાર્નિશ કર્યું છે. અને અંદરથી પણ તમે જોઈ શકો છો કેટલો સરસ એકદમ જ્યુસી આપણો કેક બનીને તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે કેક બનાવીને તૈયાર કરજો. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.